જાપાનની હોસ્પિટલમાં વહુને ત્રીજી દીકરી થતા સાસુએ વહુને લાફો માર્યો બનેલી ઘટના. જાપાનના એક શાંત અને વ્યવસ્થિત શહેરમાં અમારું નાનકડું ઘર હતું. બહારથી જોનારાને લાગતું કે આ ઘર દુનિયાનું સૌથી સુખી ઘર હશે, કારણ કે મારા પતિ સારી નોકરી કરતા, હું પણ અભ્યાસ કરેલી અને સંસ્કારી પરિવારમાંથી આવેલી હતી, અને અમને બે સુંદર દીકરીઓ હતી. પરંતુ ઘરની ચાર દિવાલોની અંદર જે વાતાવરણ ધીમે ધીમે ઝેર બની રહ્યું હતું, તેની કલ્પના બહારના કોઈ માણસને ક્યારેય કરી ન હતી. મારા લગ્ન જાપાનમાં જ થયા હતા, પરંતુ મારા પતિનું મૂળ વતન ગુજરાતના એક નાનકડા ગામમાં હતું, જ્યાં આજે પણ ઘણી જૂની માન્યતાઓને પરંપરાના નામે જીવિત રાખવામાં આવતી હતી. મારા સાસુ સસરા વર્ષમાં ઘણી વખત જાપાન આવતા અને દર વર્ષે તેમને શબ્દમાં એક જ વાત ગૂંજતી, વંશ આગળ વધારનાર દીકરો જોઈએ. મારી બે દીકરીઓ તેમને ક્યારેય પૌત્રીઓ તરીકે નહીં, પરંતુ અધૂરી ઈચ્છાના પ્રતીક તરીકે જ દેખાતી. હું વારવાર સમજાવતી કે સંતાન ભગવાનની ભેટ છે. દીકરો કે દીકરીનો નિર્ણય માણસના હાથમાં નથી. પરંતુ મારા દરેક શબ્દ સામે તેમની જૂની માન્યતાઓ દિવાલ બનીને ઊભી રહેતી. આખરે સતત દબાણ, સમાજના ડર અને પરિવારની અપેક્ષાઓ વચ્ચે અમે ફરી એક વખત સંતાનનું આયોજન કર્યું. મારા મનમાં ક્યાંક ભય પણ હતો અને ભગવાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા પણ હતી. દરરોજ મંદિરમાં દીવો પ્રગટાવતી. હું માત્ર એટલી જ પ્રાર્થના કરતી કે જે સંતાન આવે તે સ્વસ્થ આવે અને મારા ઘરમાં શાંતિ રહે. મહિનાઓ પસાર થયા, ગર્ભ વધતો ગયો અને સાથે સાથે મારા મન પરનું ભારણ પણ. મારી માતા, જે ઘણા વર્ષોથી જાપાનમાં રહેતા હતા, મારે દરેક પીડા સમજી શકતા હતા. તેઓ વારવાર કહેતા, દીકરી, સંતાન ભગવાનનો પ્રસાદ છે. દુનિયા કંઈ પણ કહે, તું તારા મનને તોડીશ નહીં. તેમના શબ્દ મને હિંમત આપતા, પરંતુ મારા સાસુના શબ્દ એ હિંમતને દરરોજ ખોખલી કરતા. ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં પણ તેનો ફોન પર કહેતા કે આ વખતે જો દીકરો નહીં થાય તો સમાજમાં શું મોં બતાવશું. શું આખી રાત ઊંઘી શકતી નહોતી. હું આખી રાત ઊંઘી શકતી નહોતી. મારી બંને નાની દીકરીઓ મારી બાજુમાં સૂઈ જતી અને હું તેમના નિર્દોષ ચહેરા જોઈને વિચારતી કે શું માત્ર દીકરી હોવાના કારણે તેમનું મૂલ્ય ઓછું છે? શું એક માતાના ગર્ભમાંથી જન્મેલી બે જીવિત આત્માઓ માત્ર એટલા માટે નકારી શકાય છે તેઓ દીકરી છે? આ પ્રશ્નોના જવાબ કોઈ પાસે નહોતા. ડિલિવરીનો સમય આવ્યો. ડોક્ટરોએ પરિસ્થિતિ જોઈને સિઝેરિયન કરવાનો નિર્ણય લીધો. ઓપરેશન થિયેટરની તેજ લાઇટો વચ્ચે હું માત્ર ભગવાનનું નામ જપતી રહી. થોડા સમય પછી બાળકનો પહેલો રડવાનો અવાજ સંભળાયો. મારા હોઠ પર સ્મિત આવી ગયું. ડોક્ટરે કહ્યું, અભિનંદન, સ્વસ્થ દીકરી થઈ છે. મારા માટે એ ક્ષણે દુનિયાની સૌથી મોટી ખુશી હતી, કારણ કે મારી બાળકીને કશું થયું નહોતું. પરંતુ એ ખુશી માત્ર થોડા જ મિનિટો ટકી. મને હોડમાં લાવવામાં આવી. મારી માતા આંખોમાં આંસુ લઈને મારી બાજુમાં ઊભા હતા. એટલામાં મારી સાસુ તોફાનની જેમ અંદર ઘૂસ્યા. તેમણે બાળકીને એક નજર જોઈ અને અચાનક આખા પરિવારની સામે મારા ગાલ પર જોરદાર લાફો મારી દીધો. હોસ્પિટલનો ઓરડો ક્ષણભર માટે શબ્દ થઈ ગયો. મારા કાનમાં માત્ર એક જ વાક્ય ગૂંજતું રહ્યું, ફરી છોકરી થઈ. વધુ એક નકામું મોઢું. હું ઓપરેશનના દુખાવાથી હલનચલન પણ કરી શકતી નહોતી, છતાં એ શબ્દોએ મારા શરીર કરતાં મારી આત્માને વધારે ઘાયલ કરી નાખી. મારી માતા દોડી આવ્યા, પરંતુ તેમની આંખોમાં આક્રોશ પણ મારી પીડા સામે નાનો લાગતો હતો. મને સૌથી વધારે આશા મારા પતિ પાસેથી હતી.
મેં ધીમે ધીમે તેમની તરફ જોયું. મને લાગ્યું કે હવે તેઓ મારી બાજુએ ઊભા રહેશે. મારી અને મારી નવજાત દીકરીની ઇજ્જત માટે એક શબ્દ તો બોલશે. પરંતુ તેમણે કોઈ દલીલ કરી નહીં. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર હોસ્પિટલનો દરવાજો બંધ કર્યો અને પોતાની નોકરી પર જવા માટે નીકળી ગયા. એ દરવાજો માત્ર હોસ્પિટલનો નહોતો બંધ થયો, મારી આશાઓ, વિશ્વાસ અને લગ્ન જીવનનો એક મોટો હિસ્સો પણ એ ક્ષણે બંધ થઈ ગયો. મારી માતાએ મારી આંખોમાંથી વહેતા આંસુ લૂછતા કહ્યું, દીકરી, ભગવાન બધું જોઈ રહ્યા છે. અન્યાય લાંબો ટકતો નથી. હું બાળકીને મારી છાતી સાથે સાપીને માત્ર એટલું જ વિચારી રહી હતી કે જો આજના દિવસે એક માતાની મમતા કરતા દીકરાની લાલસા મોટી બની ગઈ હોય તો કદાચ ભગવાન આ બધું નિરર્થક નહીં થવા દે. એ ક્ષણે મારા મનમાં એક જ મૌન સંકલ્પ જન્મ્યો, હું મારી ત્રણેય દીકરીઓને એવી રીતે ઉછેરીશ. હોસ્પિટલમાંથી દરેક પાછી ફર્યા પછી મને લાગ્યું હતું કે સમય જતાં બધું શાંત થઈ જશે. પરંતુ હકીકત તો એ હતી કે મારા જીવનનું સૌથી કઠિન અધ્યાય હવે શરૂ થયો હતો. મારી ત્રીજી દીકરીનું આગમન મારા માટે ભગવાનની અમૂલ્ય ભેટ હતી. જ્યારે મારા સાસુ સસરા માટે જાણે કોઈ ભાર ઘરમાં આવી ગયો હોય એવું વર્તન હતું. તેઓ રોજ ઘરમાં આવીને કટુ શબ્દ બોલતા, ક્યારેક મારી દીકરીઓની સામે જ કહેતા કે આ ઘરમાં દીકરીઓ સિવાય કંઈ નથી, તો ક્યારેક મારા માતા પિતાના સંસ્કારો પર આક્ષેપ કરતા. મારા પતિ બધું સાંભળતા પરંતુ મૌન રહેતા. તેમનું આ મૌન જ મારા માટે સૌથી મોટો ઘા હતો. હું રોજ સવારે ઉઠીને મારી ત્રણેય દીકરીઓને પ્રેમથી તૈયાર કરતી, તેમને ભણાવતી, ભગવાન સામે દીવો પ્રગટાવતી અને મનમાં એક જ પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મને સહન કરવાની શક્તિ આપજો, કારણ કે હું હવે મારા માટે નહીં પરંતુ મારી દીકરીઓના ભવિષ્ય માટે જીવતી હતી. મારી માતા રોજ મને સમજાવતા કે અન્યાયનો જવાબ અન્યાયથી નહીં પરંતુ પોતાના કર્મથી આપવાનો હોય છે. તેમની આ વાત મારા હૃદયમાં ઊંડે ઉતરી ગઈ. મેં નક્કી કર્યું કે હવે કોઈના અપમાનથી હું તૂટીશ નહીં, પરંતુ મારી દીકરીઓને એટલી મજબૂત બનાવીશ કે એક દિવસ દુનિયા તેમની સામે માથું નમાવશે. એ દિવસથી મેં ઘરમાં જ જાપાનીઝ ભાષાના અનુવાદનું કામ શરૂ કર્યું. પછી ધીમે ધીમે ઓનલાઈન કામ મળવા લાગ્યું અને થોડા જ વર્ષોમાં મારી આવક મારા પતિ કરતાં પણ વધારે થઈ ગઈ. છતાં મારા મનમાં અહંકારનો એક પણ કણ પણ આવ્યો નહીં, કારણ કે મને ખબર હતી કે પૈસા માણસને મોટો નથી બનાવતા, પરંતુ સંસ્કાર બનાવે છે. સમયના ચક્રે એવી પલટી મારી કે મારા પતિ જે કંપનીમાં વર્ષોથી કામ કરતા હતા તે અચાનક બંધ થઈ ગઈ. તેમની નોકરી છૂટી ગઈ. બીજી તરફ મારા સસરાને ગંભીર બીમારી થઈ અને સારવાર માટે લાખો એનની જરૂર પડી. વર્ષો સુધી દીકરીના ગર્ભમાં જીવતા મારા સાસુ સસરા હવે દરેક દરવાજે મદદ માટે નજર ફેરવતા હતા. સગા સંબંધીઓએ ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું. અંતે જે વહુને તેઓએ આખા પરિવારની સામે અપમાનિત કરી હતી, એ જ વહુએ પોતાની બચત તોડી, પોતાના દાગીના વેચ્યા અને એક ક્ષણનો વિચાર કર્યા વગર સસરાની સારવાર શરૂ કરાવી. હોસ્પિટલના રૂમમાં જ્યારે ડોક્ટરે કહ્યું કે સમયસર પૈસા મળ્યા એટલે જીવ બચી ગયો, ત્યારે મારા સસરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમે અવાજે કહ્યું, જે વહુને અમે નકામી સમજતા હતા એ જ આજે અમારા જીવનનું સૌથી મોટું આશીર્વાદ બની. મારી સાસુ મારા પગે પાસે બેસીને રડવા લાગી. તેમના હાથ કંપી રહ્યા હતા. તેમણે કહ્યું, દીકરી, મને માફ કરી દે. મેં તને નહીં
ભગવાને મોકલેલી લક્ષ્મીને અપમાનિત કરી હતી. મેં દીકરીઓનું અપમાન કર્યું એ જ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. એ શબ્દ સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. હું તેમને ઊભા કરીને માત્ર એટલું જ બોલી, માફી મારી નહીં, મારી ત્રણેય દીકરીઓ પાસે માગજો, કારણ કે જેમને તમે ભાર માનતા હતા એ જ અમારા પરિવારની સૌથી મોટી શક્તિ છે. વર્ષો વીતી ગયા. મારી મોટી દીકરી જાપાનની પ્રેસ્ટીજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી વૈજ્ઞાનિક બની, બીજી દીકરી ડોક્ટર બની અને ત્રીજી દીકરીએ સમાજમાં મહિલાઓના અધિકારીઓ માટે કામ શરૂ કર્યું. આજે જ્યારે લોકો અમારા પરિવારનું ઉદાહરણ આપે છે ત્યારે કોઈ દીકરાની વાત કરતું નથી, પરંતુ ત્રણેય દીકરીઓના સંસ્કાર અને તેમની પોતાની હિંમતની વાત કરે છે, માતાના હિંમતની વાત કરે છે. મારા પતિ એક દિવસ મારી સામે ઊભા રહ્યા. તેમની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. તેમણે કહ્યું, જે દિવસે હોસ્પિટલમાં હું મૌન રહ્યો હતો, એ દિવસે મેં પતિ તરીકે સૌથી મોટો ગુનો કર્યો હતો. જો એ દિવસે હું તારી સાથે ઊભો રહ્યો હોત તો કદાચ આપણા જીવનના ઘણા વર્ષો દુઃખમાં ન પસાર થયા હોત. મેં શાંતિથી જવાબ આપ્યો, પસ્તાવો ત્યારે જ સાચો કહેવાય જ્યારે તે માણસને બદલી નાખે. એ દિવસ પછી મારા પતિએ પોતાની દરેક દીકરીને ગર્વથી ઓળખાવવાનું શરૂ કર્યું. રક્ષાબંધન હોય, દિવાળી હોય કે કોઈ પણ પ્રસંગ, તેઓ સૌની સામે કહેતા કે ભગવાને મને ત્રણેય દીકરીઓ આપી છે અને એ જ મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. આજે પણ જ્યારે હું તે હોસ્પિટલનો દિવસ યાદ કરું છું ત્યારે ગાલ પર પડેલો લાફો યાદ આવે છે, પરંતુ હવે એ દુઃખ નથી આપતો, કારણ કે એ લાફાએ મને તોડી નહોતી નાખી, પરંતુ મને એવી માતા બનાવી હતી જે અન્યાય સામે ઝૂકતી નથી. હું રોજ ભગવાન સમક્ષ માથું નમાવીને એટલું જ કહું છું કે હે પ્રભુ, મારા પણ ઘરમાં દીકરીના જન્મને અભિશાપ ન માનવામાં આવે, કારણ કે દીકરી ક્યારેય નકામું મોઢું નથી હોતી. દીકરી તો ભગવાનનું એવું વરદાન છે જે સમય આવે ત્યારે આખા પરિવારનું નસીબ બદલી નાખે છે. જે લોકો સંતાનમાં ભેદભાવ કરે છે તેઓ એક દિવસ પોતાના જ કર્મોમાં અરીસામાં ઊભા રહેશે. જ્યારે પ્રેમ, સંસ્કાર અને ભક્તિથી ઉછરેલાયેલી દીકરીઓ પોતાના માતા પિતાનું માથું સમગ્ર દુનિયા સામે ગર્વથી ઊંચું કરે છે, આ જ જીવનનું સત્ય છે, આ જ કર્મનો ન્યાય છે અને આ જ ભગવાનનો સૌથી મોટો સંદેશ છે. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન, સામાજિક જાગૃતિ અને પ્રેરણાના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓ કાલ્પનિક છે અથવા સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ, પરિવાર, સમાજ, દેશ અથવા સમુદાય સાથે કોઈ સીધી સમાનતા હોય તો તેને માત્ર સહયોગ માનવો. આ વાર્તાનો હેતુ કોઈની લાગણી દુભાવવા નહીં, પરંતુ સમાજને સકારાત્મક સંદેશ આપવાનો છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ